જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. આજે વાત કરવી છે આ જાંબુડાના ફાયદા વિશે. આપણે જોઈએ છીએ કે અત્યારે એમ કહેવાય કે આ જાંબુડાની ખેતી છે એ ઘણા ખેડૂતો કરે છે. તો વાત કરવી છે કે આ જાંબુડા ખાવાથી આપણને કેટલા ફાયદા છે, કે આ જાંબુડાના બી છે એના કેટલા ફાયદા છે. આપણે જોઈએ છીએ કે અત્યારે લોકોને એમ કહેવાય કે નાની નાની ઉંમરમાં આંધાના દુખાવા હોય છે, કમરના દુખાવાના હોય, ઢીસણના દુખાવા હોય, એવા અનેક પ્રકારના દુખાવા હોય છે. તો વાત કરવી છે આ જાંબુડાની, કે આ જાંબુડા ખાવાથી આપણને ઘણા બધા રોગોમાં ફાયદો થાય છે. તો વાત કરીએ તો એના બેની વાત કરવી છે. તો આપણે અત્યારે જોઈ કે ઘણા લોકો છે એ જાંબુડાના બે માંથી એમ કહેવાય કે જાંબુડાના બેનો પાવડર બનાવે છે, અને એનો ઘણા બધા રોગમાં એમ કહેવાય કે આ છે જાંબુડાના બેના પાવડરનો ઉપયોગ કરી અને લોકો લે છે, અને ઘણા બધા રોગોમાં રાહત મળે છે. મેન તો આંધાના દુખાવા હોય, ડાયાબિટીસ હોય, ડાયાબિટીસ વાળા લોકોને તો જાંબુડાના બેનો આપણે પાવડર બનાવી અને લે તો ડાયાબિટીસમાં એમ કહેવાય કે ઘણી બધી રાહત રહે છે. તો એ રીતે આ જાંબુડાના બે છે ઘણા બધા રોગોમાં ઉપયોગી છે. તો આપણે જોઈએ છીએ કે આપણે શેઢે પાળે જો આવા આપણે ઝાડવા હોય અને આપણે આવા ઝાડવા વાવવા જોઈએ. કેમ કે આપણે જોઈએ કે બજારમાં અત્યારે એમ કહેવાય કે દવા વગરના કોઈ ફ્રૂટ આવતા નથી. તો આપણને એમ થાય કે આપણે છે ફ્રૂટ ખાવી તો આપણને ઘણો બધો ફાયદો થાય છે. તો આપણે જોઈએ કે આપણે ફ્રૂટ ખાઈએ તો ફાયદાને બદલે આપણે ઝેરવાળા ફ્રૂટ આવે છે, તો આપણે એ ફ્રૂટ ખાતા હોય તો આપણને ફાયદાને બદલે ઘણું બધું નુકસાન થાય છે. તો આપણે જો શેઢે પાળે આવા ઝાડવા વાવી અને એ ફળ ખાવી તો આપણને ઘણો બધો ફાયદો થાય છે. અને આપણે આવા ઝાડવા વાવેલા હોય તો આપણે એમ કહેવાય કે ખર્ચ વગરના આપણે ફ્રૂટ ખાઈ શકીએ છીએ. કેમ કે આપણે શેઢે પાળે હોય, ધોરીએ હોય, તો એ છે આપણે ખેતરમાં પાણી જતું હોય, વાડીમાં પાણી જતું હોય, તો આપણે છે ઝાડવા એમનામ થઈ જાય છે, અને આપણે ઝેર વગરના ફળ આપણે વાડીના શેઢે જ આપણે ખાઈ શકીએ છીએ. ને એ તાજા તાજા આપણે બજારમાંથી ફ્રૂટ લેતા હોય એ તો એમ કહેવાય કે કેટલા દિવસના વાસી આવતા હોય, બગડેલા આવે એમ કહેવાય. તો એના કરતા જો આપણે શેઢે વાવેલા હોય તો આપણે છે તાજે તાજા આવા ફળ ખાઈ શકીએ છીએ. જાંબુડા છે, દાડમ છે, એવી રીતે અલગ અલગ ખેડૂતો હવે તો ઘણા બધા આપણે ગુજરાતમાં બાગાયત ખેતી પણ કરે છે. પણ આપણે જો બાગાયત ખેતી નથી કરવી તો પણ આપણે વાડીના છેડે આવા ફ્રૂટના ઝાડ વાવવા જોઈએ. તો આપણે છે દવા વગરના ફ્રૂટ ખાઈ શકીએ. તો આપણે જોઈએ કે ઘણા ખેડૂતો છે હવે તો મીઠા લીમડાની ખેતી પણ ઘણા કરે છે. તો આપણે જોઈએ કે આ મીઠા લીમડો છે કે ઘણા ખેડૂતો આપણે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરે છે. તો પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતો માટે તો આ લીમડો એમ કહેવાય કે ખેતીમાં બહુ જ ઉપયોગી છે. તો વાત કરીએ કે આ પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતો છે આ લીમડાનો એમ કહેવાય કે ઉકાળો કરી અને ખેતીમાં એ દવાનો છંટકાવ કરે છે તો સારું એવું રિઝલ્ટ મળે છે. તો આપણે જો આમાંથી કોઈ દવા બનાવી નથી તો આ લીમડો છે એમ કહેવાય કે આપણે મસાલામાં તો એટલો ઉપયોગી છે જ. કેમ કે આપણે જોઈએ કે વઘારમાં તો થાય જ છે, પણ અત્યારે એમ કહેવાય કે ખેડૂતો છે જાતે જ એમ કહેવાય કે અલગ અલગ પ્રકારના મસાલા બનાવે છે. છાશનો મસાલો છે, એવી રીતે અલગ અલગ પ્રકારના મસાલા બનાવી અને ખેડૂતો જ વેચાણ કરે છે. તો એવી રીતે આપણે જો કોઈ પણ રીતે આપણે મીઠા લીમડાનો ઉપયોગ નથી કરવો તો પણ એ છે મીઠો લીમડો આપણા માટે ફાયદાકારક છે. કેમ કે આપણે વાડીના છેડે મીઠો લીમડો હોય તો આપણે એમ કહેવાય કે આ મીઠા લીમડાની સુગંધ એટલી આવે છે, અને ફાલ આવે ત્યારે તો એટલી સુગંધ આવતી હોય કે આપણા ખેતરમાં એમ છે જીવ જંતુ છે આપણા ખેતરમાં વાડીમાં મોલ હોય એમાં રોગ આવે તો એ રોગ છે આમાં જીવ જંતુ ઘણા બધા આવતા નથી. કેમ કે આ મીઠા લીમડાની સુગંધના લીધેથી ઘણા બધા એમ કહેવાય
કે રોગ ઓછા આવે છે. તો એ રીતે આ મીઠો લીમડો છે એ આપણે માટે એમ કહેવાય કે બહુ જ ફાયદાકારક છે. તો આપણે જોઈએ કે આપણે વાડેના છેડે આ તમે જોવો છો ચંદન છે, તો ચંદન પણ આપણે એમ કહેવાય કે અત્યારે ઘણા ખેડૂતો ચંદનની પણ ખેતી કરે છે. તો આપણે જોઈએ કે આપણી પાસે ઓછી જમીન હોય તો આપણે છે બાગાયત ખેતી છે, ચંદનની ખેતી છે, હાગની ખેતી છે, એવી ખેતી કરી શકતા નથી. કેમ કે આપણે જોઈએ કે બાગાયત ખેતી કરતા હોય તો આપણે છે ઘણી બધી આવક થવામાં અને અલગ અલગ પ્રકારની આપણે બાગાયત ખેતી કરતા હોય તો 8 વર્ષ છે, 10 વર્ષ છે, 20 વર્ષ છે, આવક થવામાં એટલી વાર લાગે છે. તો આપણે જો શેઢે પાવે આવી રીતે આપણે ધીમે ધીમે બાગાયત ખેતી કરવાનું શરૂ કરીએ તો એમાં પણ આપણને સારી એવી આવક મળે છે. અને આપણે જમીન રોકાતી નથી, આપણે પરંપરાગત પાક તો કરી જ શકીએ છીએ, એટલે કે એમાંથી આપણને આવક રહે, આપણી આવક છે એ ચાલુ રહેશે. અને આપણે વર્ષો જતા આવી રીતે જો આપણે શેઢે પાવે આવા ઝાડવા વાવીએ તો એમાંથી ને આપણે વર્ષો જતા એમ કહેવાય કે ચોખ્ખો નફો મળે છે. તો આપણે જોઈએ કે આ જામફળ છે, તો એ રીતે આપણે જો શેઢે પાવે આવા ઝાડવાનું વાવેતર કરીએ તો આપણે એમ કહેવાય કે વગર ખર્ચે એમ કહેવાય કે વર્ષો જતા આપણને લાખો રૂપિયાની એમ કહેવાય કે આ ચંદનની ખેતીમાં છે એ ફાયદો મળે છે. કેમ કે એક ચંદન છે એ લાખો રૂપિયાનું થતું હોય છે. પછી આપણે બધા ખેડૂતો છે એ ચંદનની ખેતી નથી કરી શકતા, કેમ કે ચંદનની ખેતીમાં આપણે 15-20 વર્ષની આવક થવામાં વાર લાગે છે. તો આપણે જો શેઢે પાવે આવા ઝાડવા વાવીએ તો આપણે સારી એવી આવક મેળવી શકીએ છીએ. તો આપણે વાત કરતા હતા જાંબુડાની, જે આ જાંબુડાની ખેતી છે એમ કહેવાય કે ખર્ચ વગરની ખેતી છે. તો આપણે જોઈએ કે જાંબુડો છે એ બધી જ રીતે ઉપયોગી છે. કેમ કે આ જાંબુડો છે એ આપણે જોઈએ કે આપણે હવેવડો હોય, કુંડી હોય, પીવાનું પાણી ભરતા હોય, વાપરવાનું પાણી ભરતા હોય તો એમાં સેવા જામી જાય છે, જીવજંતુ થઈ જાય છે પાણીમાં. તો આપણે જોઈએ કે આપણે અવેડામાં કુંડીમાં આ જાંબુડાનું એક નાનું એવું લાકડું નાખી દેવી તો એ પાણીમાં છે એ જીવજંતુ થતા નથી ને આપણું પાણી છે એ ચોખ્ખું રહે છે. તો એ રીતે આ જાંબુડો છે એના આપણે જાંબુડા તો ખાવામાં ઉપયોગી છે જ, પણ એના બી છે, પાંદડા છે, આ જાંબુડાની છાલ છે, એમાંથી ઘણા બધા લોકો જેની પાસે માહિતી હોય એવા લોકો તો દવામાં ઉપયોગ કરે જ છે. આપણી પાસે પૂરતી માહિતી હોતી નથી એટલે કે આપણે પૂરો એનો ઉપયોગ કરી શકતા નથી. તો આપણે જોઈએ કે આપણે કાંઈ પણ રોગ થાય તો સીધા દવાખાને જ આવીએ છીએ. તો આપણે જો દવાખાને જવાને બદલે આપણે વાડીના શેઢે છે લીમડાનું ઝાડ છે, આવી રીતે જાંબુડાનું ઝાડ છે, એવા આપણે વાડીના શેઢે આપણે ઘણી બધી વનસ્પતિ છે, તો આપણે એનો છે ઉપયોગ કરતા નથી. તો આપણે જોયું કે ઘણા લોકો છે એ લીમડાનો પણ એટલો ઉપયોગ કરે છે, કેમ કે લીમડાનું ઝાડ પણ એટલું બધું ઉપયોગી છે. તો એવી રીતે જો આપણે નાની નાની બીમારીમાં દવાખાને જવાને બદલે આપણે જાતે જ આવી રીતે દવાનો ઉપચાર કરીએ તો આપણે એની માહિતી હોવી જોઈએ. નકર આપણે ઘણીવાર આવી રીતે આપણે દેશી ઓહારિયા કરતા હોય તો ઘણીવાર નુકસાન પણ થાય છે. તો આપણે જોઈએ કે આપણે એ દવા લેવા જતા હોય તો આપણે નાની નાની બીમારીમાં દવા લેતા હોય તો આપણે છે એમ કહેવાય કે એક બીમારીને દવા લેવી તો એમાંથી આપણને બીજી બીમારી ઉત્પન્ન થાય છે. તો આપણે જોઈએ છીએ કે દવાઓ અત્યારે એવી આવે છે, રોગ તો મટતા જ નથી પણ એના સિવાય બીજા રોગ પણ ઉત્પન્ન થાય છે. તો આપણે એમ કહેવાય કે આપણે દવાખાને જવાને બદલે જો આવી રીતે પહેલા જો આપણે માહિતી લઈ અને દેશી ઉપચાર કરીએ તો પણ એ છે આપણે રોગમાં ઘણો બધો ફાયદો થાય છે. તો એ રીતે મિત્રો આ જાંબુડામાં ઘણા બધા એમ કહેવાય કે રોગમાં રાહત મળે છે. તો મિત્રો એવી રીતે આપણે વાડીના છેડે આપણે ઘણી બધી વનસ્પતિ છે, તો આવી રીતે આપણે એનો ઉપયોગ કરીએ તો આપણે રોગોમાં છે એ ઘણો બધો ફાયદો થાય છે. તો મિત્રો આ હતી એક જાંબુડાની અને એના બીની માહિતી. તો
તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગો માતા.